વિલિયમ્સે બોઇંગની નવી સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાંથી 5 જૂને ઉડાન ભરી હતી. બંને એક અઠવાડિયા માટે જ ગયા હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાંથી હિલિયમ લીકેજ અને વેગમાં ઘટાડો થવાના કારણે તેઓને લગભગ 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. ત્યારે નાસાએ જાણકારી આપી છે કે 9 મહિનાની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા 2 અમેરિકન અવકાશ યાત્રીઓ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. અવકાશ યાત્રીઓનો પરત ફરવાનો સમય મંગળવારે ફ્લોરિડાના દરિયામાં સાંજે 5 કલાક અને 57 મિનિટ એટલે કે ભારતીય સમય અનુસાર 19 માર્ચે સવારે 3 કલાક અને 30 મિનિટની આસપાસ રહેશે. નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. સમાચાર મળતાની સાથે વિશ્વમાં તો તેની રાહ જોવાય જ રહી છે, પરંતુ ભારતમાં પણ આ અવકાશ યાત્રીઓના આવવાના સમાચારથી આનંદ છવાઈ ગયો છે. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવવાના સમાચારને પગલે જુલાસણ ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના જુલાસણ ગામના વતની છે સુનિતા વિલિયમ્સ. તેના આવવાની ખુશી ગ્રામજનોના ચહેરા ઉપર જોવા મળી હતી. તેના સફળતાપૂર્વકના ઉત્તરાયણ માટે ગ્રામજનો દ્વારા રામધૂન અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરાતને કારણે અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ તારીખ 19 માર્ચે પૃથ્વી પર આવવાના છે તેવા સમાચાર મળતાની સાથે જ અને તે સાંભળતાની સાથે જ પોતાની દીકરી ઘરે આવશે તે સાંભળી ગ્રામજનો આનંદિત થઈ ઉઠ્યા હતા અને ગ્રામજનો દ્વારા સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી સલામત પરત આવે તે માટે પ્રાર્થના શરૂ કરી દીધી હતી. તે માટે અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ ખાતે રામધૂનનું પણ આયોજન કરાયું અને તે સિવાય જુલાસણના દોલા માતાજીના મંદિરમાં તેમના માટે અખંડ જ્યોત ચાલુ કરાઈ છે. સુનિતા વિલિયમ્સ પરત ફરવાના સમાચારથી વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. જી સર, તમારું નામ શું છે? વિશાલ કુમાર કાંતિલાલ પંચાલ. આજે ઘણા સમય પછી સુનિતા વિલિયમ્સ પાછા આવે તો જુલાસણની અંદર શું પ્રોગ્રામ રાખવામાં આવે છે? જ્યારે પહેલી વખત પણ સુનિતા વિલિયમ્સને સ્પેસ એક્સ દ્વારા કે નાસા દ્વારા પૃથ્વી પર પરત લાવવાની વાત હતી, એ વખતે પણ અમારા ગામના નાગરિકોએ અને દરેક લોકોએ દોલમાતાના મંદિરે એક સરસ મજાનો એક શોભાયાત્રા કરી હતી. માતાજીની અખંડ ધૂન સાથે સમગ્ર ગામમાં વિદ્યાર્થીઓ નાગરિકો દ્વારા શોભાયાત્રા કાઢી બેનશ્રી હેમખેમ પૃથ્વી પર પાછા આવે એના માટે અખંડ જ્યોતની સ્થાપના કરેલી હતી. આજ દિન સુધી એ અખંડ જ્યોત જલે છે અને એમાં દરરોજ ઘીનો દીવો થાય છે અને એ દીવામાં દરરોજ ઘી પણ રેડાય છે. જ્યાં સુધી સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પાછા નહીં આવે ત્યાં સુધી અખંડ જ્યોત ચાલુ રહેશે. એ પછી પણ અમે એમના સ્વાસ્થ્ય માટે કદાચ એ અખંડ જ્યોતને ચાલુ રાખીશું. એ સાથે સાથે દરેક ધાર્મિક મંદિરમાં દોલમાતાનું મંદિર હોય, રામજી મંદિર હોય, મહાદેવ હોય કે સ્વામિનારાયણનું મંદિર હોય, અમે અમારા ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના સ્વાસ્થ્ય માટે સદંતર પ્રયત્નશીલ છીએ. અમારી શાળાઓમાં પણ હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા પ્રાર્થના કરાવી અને સુનિતા વિલિયમ્સના પાછા ફરવા માટે અને એમના સ્વાસ્થ્ય માટે અમે સરસ કાર્યક્રમો કરી રહ્યા છીએ. શું સુનિતાબેનને અહીંયા જુલાસણ ગામમાં વતન બોલાવવામાં આવશે? હા, જ્યારે પણ એમનું સ્વાસ્થ્ય સારું થશે અને એ હરવા ફરવા માટે સક્ષમ થઈ જશે એ પછી અમે અમારા ગામ લોકો દ્વારા ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કરી અને એમને અહીં આવકારીશું અને એમનું ભવ્ય સામયું કરીશું. બેન, એક બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે કે બેન પૃથ્વી પર પરત આવે છે અંતરિક્ષમાંથી અને ગામની અંદર બી અનેરો આનંદ છે. કાલે અમારી અહીંયા દોલો માતાજીએ મિટિંગ રાખેલી હતી બેન પરત આવે એ માટે કાર્યક્રમો રાખવાની. અમે ધાર્મિક કાર્યક્રમો રાખેલા જ છે અને હજુ સુધી અમે કરીએ જ છીએ. માતાજીએ પણ અમારો અખંડ દીવો ચાલુ જ છે દોલો માતાએ. કેટલા સમય પછી પરત ફરી ગયા છે? 9 મહિના જેવો સમય થઈ ગયો. 5 જૂને ગયા હતા તો આ 19. અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવે છે? અહીંયા બેનના માટે
રામજી મંદિરનો દોડો માતાજીના મંદિરમાં મહાદેવજીમાં એમાં ધૂન રાખી છે. અમારા સ્કૂલ ગુજરાતી શાળાની અંદર શિક્ષક શ્રી આચાર્ય સાહેબ બાળકો પાસે પ્રાર્થના કરાવે છે કે બેન એમ કેમ સહી સલામત પૃથ્વી પર પાછા આવે. સુનિતા વિલિયમ્સની પરત ફરવાની રાહ વિશ્વ જોઈ રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે ભારત પણ તેની રાહ જોઈ રહ્યું છે, કારણ કે ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ કે જે ભારતની દીકરી હોય અને ઘણા લાંબા સમય બાદ પરત આવી રહી હોય, ત્યારે ભારતમાં પણ તેની રાહ જે છે તે કામ જોડે જોવાઈ રહી છે.